विद्यार्थी मित्रों, आज आप पेपर सोल्व करीशुं। धोरण 8 विषय है गुजराती। जे पेपर तमारे 26/3/2020 रोज आपवानुं हतुं, परंतु कोरोना कारण तमे आपी शक्या नथी। तो चलो आज आपणे एनुं सोल्यूशन करीशुं। तो सौ प्रथम आना कुल गुण है 80 અને વિષય છે ગુજરાતી। ચાલો ત્યારે આપણે સોલ્વ કરવાનું શરૂ કરીએ। પ્રશ્ન 1 છે, ફકરો વાંચીને પ્રશ્નોના જવાબ લખો। તો વિદ્યાર્થી મિત્રો, તમે ફકરો તો વાંચી લીધો હશે કે એનું નામ ભીમો, શામળો એનો રંગ, કસાયેલું શરીર, ઉંમર 20 વર્ષ, લોકો એને ભીમો જોધો કહેતા। આ ફકરો હવે હું આખો વાંચતો નથી, આપણે એના પ્રશ્ન જોઈએ। ઉપર ફકરા ઉપરથી આપણે પ્રશ્ન જવાબ લખવાના છે। તો ચાલો પહેલો પ્રશ્ન છે, વાસંતી ભીમા કરતાં કેટલી નાની હતી? તો આ તમારે થોડું વિચારવું પડશે। તો પહેલાં તો આપણે જોઈ લઈએ ભીમાની ઉંમર કેટલી છે, 20 વર્ષ છે, અને વાસંતીની ઉંમર પણ આમાં લખેલી જ છે, તમે જોઈ શકો છો અહીંયા 14 વર્ષ। તો વાસંતીની 14 હોય, ભીમાની 20 હોય, તો 20માંથી 14 વર્ષ કાઢી નાખો એટલે આપણો જવાબ બને 6 વર્ષ। કેટલા વર્ષ નાની હશે? 6 વર્ષ। બીજો પ્રશ્ન છે, ભીમો મહેનતુ હતો એમ શા માટે કહ્યું હશે? તો તમે જોઈ શકો છો એ રંગે સામળો રંગ, એનું કસાયેલું શરીર, એ નાનપણથી જ ખૂબ જ મજબૂત શરીરનો હતો એટલે। તો બીજાનો જવાબ થશે સામળો રંગ, કસાયેલું શરીર। હવે આપણે પ્રશ્ન નંબર 3 તરફ આગળ વધીએ। ભીમો નાનો હતો ત્યારે તેના પિતાનું અવસાન થયું હતું તેવું તમે કયા વાક્ય પરથી કહી શકો? તો એ આપણે કેના આધારે કહી શકીએ? તો કે વિધવા માએ ખૂબ મહેનત કરીને ભીમાને મોટો કરેલો, એ તમે જોઈ શકો છો આ સ્ક્રીન ઉપર। આ વાક્યના આધારે આપણે કહી શકીએ કે વિધવા મા એટલે કે તેના પતિનું મૃત્યુ, એટલે ભીમાના પપ્પાનું મૃત્યુ થયું હશે, એના આધારે આપણે કહી શકીએ। આગળનો પ્રશ્ન છે, ભીમાએ ખેતી કેમ સ્વીકારી લીધી? એટલે કે ભીમાએ ખેતી કેમ સ્વીકારી લીધી? તો એ પણ આપણે આગળ ઉપર જોઈએ છીએ કે ભીમો બહુ ભણેલો નહીં અને ખેતી તેણે સ્વીકારી લીધી। એટલે કે ભીમો બહુ ભણેલો હતો નહીં એટલા માટે તેને ખેતી સ્વીકારી લીધી। તો હવે આપણે પ્રશ્ન 5 તરફ, ભીમાનું ઘર શાનું બનેલું હતું? તો એ પણ આપણે ફકરામાં ઉપર વાંચ્યું હમણાં કે ભીમાનું ઘર છે એ કાચી ભીતો, નારિયેળ ને મસ્ત મોટું આંગણું, આ 3 વસ્તુનું બનેલું હતું। તો અહીંયા પ્રશ્ન 1 ના પ્રશ્નો બધા પૂરા થાય છે। હવે બીજો ફકરો છે, એ ફકરો તો તમે વિદ્યાર્થી મિત્રો વાંચી લીધો હશે, એટલે આપણે એના ઉપરથી તેના પ્રશ્ન જવાબ ગોતવાની કોશિશ કરીશું। તમે જો શાંતિથી એક વખત ફકરો વાંચો તો તમને પણ આવડી જાય। આપણે આ પેપર સોલ્વ કરવાનો મતલબ એટલો જ છે કે તમે જ્યાં પણ અટકો ત્યાં તમે અમારા પેપર સોલ્યુશનનો ઉપયોગ કરી શકો, બાકી તમારે જાતે જ લખવાનું છે। તો ચાલો આપણે પહેલા પ્રશ્ન તરફ આગળ વધીએ। ફિલ્મ જોવાનું મિત્રોએ કેમ રદ કર્યું? તો કે બધા મિત્રોએ પુસ્તક મેળામાં જવાનું નક્કી કર્યું હતું એટલે ફિલ્મનું રદ થયું। બધાને પુસ્તક મેળામાં જવું હતું એટલે ફિલ્મ જોવાનું રદ થયું। બીજો પ્રશ્ન છે, પુસ્તક મેળામાં જવાની કોની ઈચ્છા ન હતી? એટલે કે કોની ઈચ્છા નહોતી? તો કે હિતેશની જીદ આગળ હેમંતનું કંઈ ન ચાલ્યું, એટલે કે હેમંતનું કંઈ ચાલ્યું નહીં, ટૂંકમાં હેમંતની ઈચ્છા હતી નહીં, એટલે પુસ્તક મેળામાં જવાની ઈચ્છા કોની નહોતી? તો હેમંતની નહોતી। તમારો મિત્ર કઈ બાબતે જીદ કરે તો તમે શું કરશો? તો કોઈ તમારો મિત્ર હોય એ જીદ કરે કે મારે આ કરવું જ છે, તો આપણે એને યોગ્ય માર્ગદર્શન આપવું જોઈએ અને એને સમજાવવું જોઈએ કે ભાઈ આ ન કરાય કે આ કરાય, એમ એને આપણે યોગ્ય સમજ આપીએ તો એ આપણી આ ફરજ બને છે આપણા મિત્રને સમજાવવાની। રાષ્ટ્રીય પુસ્તક મેળો દર વર્ષે ક્યાં યોજવામાં આવે છે? તો એ પણ આપણે ઉપર ફકરામાં જોયું કે દર વર્ષે રાષ્ટ્રીય પુસ્તક મેળો અમદાવાદમાં યોજવામાં આવે છે। આપણે ઉપર જોયું છે કે અહીંયા અમદાવાદમાં દર વર્ષે યોજવામાં। ચાલો આગળ વધીએ। કવિઓના સન્માનમાં ખાદીનો રૂમાલ અને રેંટિયો શા માટે આપવામાં આવ્યા હશે?
તો શા માટે આપવામાં આવ્યા હશે? તો વિદ્યાર્થી મિત્રો તમે વિચારી શકો કે કવિ સંમેલનમાં ગાંધી બાપુના જીવન પર કવિતાઓ રજૂ થઈ હતી એટલા માટે, બરાબર. એટલે આપણો જવાબ આવશે ગાંધી બાપુના જીવન. હવે આગળ છે ક, આપેલા વિઝિટિંગ કાર્ડ્સના આધારે પ્રશ્નોના જવાબ આપો. તેના 5 માર્ક છે. આપણે કોશિશ કરીએ જવાબ આપવાની. પહેલો છે ઈંટો, રેતી કે કપચી ખરીદવા તમારે કોનો સંપર્ક કરવો પડે? તો એના માટે આપણે સૌથી ઉપર 2 ઇનામ આપ્યા છે, પ્રો રમેશભાઈ અને પ્રો મહેશભાઈ. આ 2 વ્યક્તિનો આપણે સંપર્ક કરવો પડે. પછી પ્રશ્ન છે બીજો, રામદેવ ઈંટવાળાનું દુકાનનું સરનામું શું છે? તો અહીંયા તમે એ સરનામું વાંચી શકો છો કે રામદેવ ઈંટોવાળા, શિખર બંગલોઝ, થલતેજ, અમદાવાદ. આ એમનું દુકાનનું સરનામું છે. ત્રીજો પ્રશ્ન છે, કપચી લેવી હોય તો તમારે કેટલા દિવસ પહેલાં ઓર્ડર આપવો પડે? કપચી તમારે લેવી હોય તો કેટલા દિવસ પહેલાં ઓર્ડર આપવો પડે? તો એ અહીંયા લખેલું જ છે કે જો તમારે ઓર્ડર આપવા માગતા હોય તો 2 દિવસ પહેલાં તમારે સંપર્ક કરવો પડે. અહીં જોઈ શકો છો 2 દિવસ પહેલાં તમારે સંપર્ક કરવો પડે. હવે આગળ આપણે વધીએ. આગળનો પ્રશ્ન છે, આ રામદેવ ઈંટોવાળાનો વ્યવસાય કેટલા વર્ષ જૂનો છે? તો એ પણ અહીંયા જો તમે મોટા અક્ષરે વાંચી શકો છો કે 30 વર્ષ જૂના અને જાણીતા છે. આ તમે વાંચ્યું હોય તો તમને ખબર પડી જાય. હવે આગળનો પ્રશ્ન છે, ઓર્ડર આપવાથી રામદેવ ઈંટવાળા દ્વારા શું ફ્રીમાં આપવામાં આવે છે? તો એ પણ અહીંયા લખેલું જ છે કે હોમ ડિલિવરી ફ્રી આપવામાં આવશે. જો તમે તેમને ઓર્ડર આપો તો હોમ ડિલિવરી તમને ફ્રીમાં કરી આપશે. હવે આપણે આગળ વધીએ. ડ, કાવ્યના આધારે પ્રશ્નોના જવાબ આપો. આ કાવ્ય તમારે દ્વિતીય સત્રમાં ભણવામાં આવી જ ગયું છે કે હેજી તારા આંગણીએ પૂછીને કોઈ આવે તો આવકારો મીઠો આપજે. આવકારો દુલાભાયા કાગનું આ કાવ્ય છે. ચાલો આપણે એના પ્રશ્ન જવાબની વિગતવાર ચર્ચા કરીએ. પહેલો પ્રશ્ન છે, આંગણિયા પૂછીને આવવું એટલે શું? તો કે મહેમાન આપણા ઘરે આવે તો આપણને કોઈ પૂછીને આવતા નથી, એ એમની રીતે આવતા હોય છે. તો અહીંયા આંગણિયા પૂછીને આવવું એટલે કે મહેમાન આપણા ઘરે આવે તો આપણા ઘરે આવવાનું કારણ આપણે એમને પૂછાય નહીં. બીજો પ્રશ્ન છે, કોઈ આવે ત્યારે તેને મીઠો આવકાર આપવાનું એમ કવિ શા માટે કહે છે? એટલે કે કોઈ આપણા આંગણે આવે તો એ પોતાની મુશ્કેલી લઈને આવ્યું હોય છે કે પોતાના સંકટ લઈને આવ્યું છે, તો એ આપણે એની મુશ્કેલી દૂર કરવા, એનું સંકટ દૂર કરવાની કોશિશ કરવી જોઈએ એમ કવિ કહીને આપણને મીઠો આવકાર આપવાનું કહે છે. આપણા ભારત દેશમાં તો અતિથિ દેવો ભવ એ માન્યતા છે. નીચેનામાંથી કયું વિધાન સાચું છે એ આપણે ગોતવાનું છે કાવ્યના આધારે. કવિ કહે છે કે આવેલા મહેમાનને આવવાનું કારણ ન પૂછવું, અને બીજું છે કે કવિ કહે છે કે મહેમાનને આવતા પહેલાં જાણ કરવી જોઈએ. તો આમાંથી સાચું શું? આપણો જવાબ આવશે 1, કે આ પહેલું સાચું છે. કવિ કહે છે કે આવેલા મહેમાનને આવવાનું કારણ ન પૂછવું, એ સાચો જવાબ રહેશે. પછી આવે, આપેલા કાવ્યમાંથી મુશ્કેલી શબ્દનો સમાનાર્થી અર્થ શોધો. સમાનાર્થી મુશ્કેલીનો સંકટ થશે મિત્રો, સંકટ. હજી કોઈ સંકટ રે સંભળાવે, બરાબર. કોઈનું થોડું સંકટ કાપવું એટલે તો કે તેના સંકટને ઓછું કરવું, એના સંકટને દૂર કરવું. બ જવાબ આવશે. હવે નીચે ખાલી જગ્યાઓ આપી છે પ્રશ્ન 2 અમાં, અને એક ડાયલોગ આપ્યા છે, ખાલી જગ્યા આપેલી છે. એ વાક્યને આપણે પૂર્ણ કરવાના રહેશે. ઉપરના ઓપ્શન જે આપણને આપ્યા છે, આ ઓપ્શન આપ્યા છે, એના આધારે આપણે એ ખાલી જગ્યા પૂરવાની કોશિશ કરશું. તો ચાલો પૂરીએ. એમાં પહેલું છે, મોહન બોલે છે, અરે મીરા કાલે શાળાએ કેમ નહોતી આવી? તો મીરા શું જવાબ આપશે? તો આપણે ઉપરના ઓપ્શનમાંથી જવાબ ગોતીએ કે મારા મામાના લગ્નમાં ગઈ હતી. તો મોહન કે એમ, તારા મામાનું ગામ કયું? તો મીરા જવાબ આપશે કે જુનાગઢ. જુનાગઢ જવાબ આપે. તો મોહન, હા ત્યાં ગિરનાર પર્વત છે એ જ ને? તો મીરા કહે હા, ત્યાં અશોકનો શિલાલેખ પણ છે. મોહન બોલે, ફરી ત્યાં જાય તો મને લઈ જજે ને? તો મીરા કે ચોક્કસ. મોહન કે આભાર તારો ખૂબ ખૂબ. અમે આગળના. બ, યોગ્ય વિકલ્પ મૂકી ખાલી જગ્યા પૂરો. ઉપર ઓપ્શન આપણને આપેલા છે, આપણે એના આધારે આ પાઠનો છે. તમને ખબર હશે કે આ જ્યારે વિરલ ત્યાગ જે પાઠ છે એનો 2 લાઈન અહીંયા મૂકેલી છે. બિરલા હાઉસના
પહેલાં આવશે દરવાજે, બિરલા હાઉસના દરવાજે. એક કાર આવીને ઊભી, બીજામાં ઊભી રહે છે. બે મહાનુભાવો ઉતરી મનુબહેન સાથે અંદર આવે છે. તો આ આપણા સાચા જવાબ રહેશે મિત્રો. હવે ક, જોડકા જોડીને અર્થપૂર્ણ વાક્ય બનાવો. જોડકા જોડતા જવાના છે અને અર્થપૂર્ણ વાક્ય બનાવવાના છે. નીચે બ માંથી આપણે જવાબ ગોતશું. આજે ખૂબ મજા આવી કારણ કે, તો કે અમે અંતાક્ષરી રમ્યા. તો પહેલામાં આવશે 4. પછી બીજું છે વૃક્ષો છે તો વૃક્ષો છે તો શું? તો કે જીવન ભર્યું ભર્યું લાગે છે. એટલે કે બીજામાં આવશે 5. હું નિયમિત વાર્તાઓ વાંચું છું એટલે વાંચન ઝડપ સારી છે. ત્રીજામાં આવશે 1. બેસતું વર્ષ આવે છે અને લોકો નવા સ્વપ્નમાં રાચી જાય છે. પછી આપણે આગળ વધીએ. જ્યારે ભૂકંપ આવે ત્યારે, તો કે ખુલ્લા મેદાનમાં જતું રહેવું. એટલે 5માં આવશે 3. ચાલો, આ હતું જોડકું. હવે આપણે પ્રશ્ન 3 તરફ આગળ વધીએ. 2-3 વાક્યમાં જવાબ આપો એવા પ્રશ્ન આપણને પૂછ્યા છે અહીંયા. તો કે તમને ગુજરાતીના પુસ્તકમાંથી કયો પાઠ કે કવિતા ખૂબ ગમે છે? કેમ? તો તમને તૃતીય સત્રમાંથી જે કોઈ પણ પાઠ અથવા તો જે કોઈ પણ કવિતા ખૂબ જ વધારે ગમી હોય એ તમારે અહીંયા કહેવાનું છે. અને શા માટે એ પાઠ કે કવિતા તમને શા માટે ગમે? કવિતા છે તો તમને એનો રાગ ગમે છે, તેમાં કવિ જે વાત કરે છે એ ગમે છે, બરાબર? શું ગમે, શા માટે ગમે છે એ કારણ તમારે લખવાનું છે. બીજો પ્રશ્ન છે, તમારે નવા વર્ષે કે જન્મદિવસે સંકલ્પ લેવાનો હોય તો કયા કયા સંકલ્પ લેશો? તો આપણે પાઠ નવા વર્ષના સંકલ્પ પાઠના આધારે અહીંયા તમારે સંકલ્પ નવા વર્ષના કયા લઈ શકો? કે હું નિયમિત રોજ 2 કલાક વાંચીશ, હું સવારમાં વહેલો ઉઠીશ, હું સવારમાં શ્લોકનું ગાન કરીશ, હું ક્યારેય જૂઠું નહીં બોલું, વડીલોને આદર સન્માન આપીશ. આવા કોઈ પણ સંકલ્પ તમે લઈ શકો. ત્રીજો પ્રશ્ન છે, તમારા મિત્ર વિશે તમને ગમતી 2 બાબત. તમારા મિત્ર કેવો છે? કે તમારો મિત્ર હંમેશા તમારી મદદ કરે છે, તે નાના બાળકોને સાચવે છે, વડીલોનો દેખભાળ રાખે છે. એ શું કઈ બાબતો તમને નહીં ગમે તે. રજાના દિવસે તમે શું કરો છો? તો રજા હોય તે દિવસે તમે તમારી દિનચર્યા શું હોય? તમે કેટલા વાગે ઉઠો છો? ટીવી જોવો છો? હોમવર્ક કરો છો? વાંચન કરો છો? બીજા અન્ય પુસ્તકોનું વાંચન કરો છો? કે તમે તમારો નવરસનો સમય શેમાં પસાર કરો છો? એ તમારે એમાં લખવાનું રહેશે. તમારા ઘર 5મો પ્રશ્ન છે, તમારા ઘરમાં તમને કઈ સલાહ આપવામાં આવે છે? તમારા ઘરમાં તમને સલાહ, તો કે અત્યારે કોરોના ચાલી રહ્યો છે તો કે માસ્ક પહેરવું, જ્યાં ત્યાં થૂકવું નહીં, ઘરમાં ગંદકી ન કરવી, અથવા તો પંખાની સ્વિચ બંધ કરી દેવી, બલ્બની સ્વિચ બંધ કરી દેવી, બાથરૂમમાંથી બહાર નીકળો તો નળને ટપકે નહીં એવી રીતે બંધ કરવું, રૂમાલને યોગ્ય જગ્યાએ સૂકવવું વગેરે સલાહો તમે અહીં લખી શકો. હવે આપણે આવશે વ્યાકરણનો પ્રશ્ન 4 જોઈએ. નીચેના વાક્યમાં દ્વંદ્વ સમાસ કયો અને દ્વિગુ સમાસ કયો છે એ આપણે ઓળખવાનું. તો 2, 4 જે છે ને એનો વિગ્રહ થાય 2 અને 4 એટલે એ દ્વંદ્વ સમાસ બને. પછી ત્રિશૂળ એટલે કે જેને 3 સૂળ છે, 3 અણી છે તે, તો કે જે સમાસમાં સંખ્યાનો સમાવેશ થતો હોય ને, જે સંખ્યા, જેમ કે પંચવટી 5 કુટીરનો સમૂહ, એમ નવરાત્રિનો સમૂહ, બરાબર? તો એને દ્વિગુ સમાસ કહેવાય. પછી છે વાક્યનો પ્રકાર ઓળખી તે વાક્ય પ્રકારનું બીજું ઉદાહરણ લખો. અહીંયા આપણે વાક્ય પહેલાં વાંચીશું. જ્યાં સુધી તમે હિંમત ન હારો ત્યાં સુધી તમારી જીતવાની શક્યતા છે. તો અહીંયા જો જ્યાં ત્યાં આવ્યું, જ્યાં ત્યાં, જો તો, એવા શબ્દ જો તમને જોવા મળે ને તો એ વાક્ય સંયુક્ત વાક્ય હોય. આપણે બીજું ઉદાહરણ લખી શકીએ કે જયેશ, તું મને 2 આના આપ તો હું તને 50 પૈસા આપીશ. આ વાક્ય આપણે અહીંયા લખી શકીએ. આગળ છે, વાક્યમાં કયો શબ્દ દ્વિરૂક્ત અને કયો શબ્દ રવાનુંકારી છે તે ઓળખાવો. તો અહીંયા પહેલાં આપણે હસાહસ જે શબ્દ છે ને, છોકરાઓમાં હસાહસ થઈ, તો એ કૃત્રિમ છે. હસાહસ છે એ કૃત્રિમ છે. તો એટલે કૃત્રિમ શબ્દ જોઈએ, એકને એક શબ્દ બેવડાતો હોય. અહીંયા હસાહસ, તો આ જો એકને એક શબ્દ બેવડાય છે એટલા માટે એ દ્વિરૂક્ત સમાસ બનશે. જ્યારે બેવડાતો હોય શબ્દ એકને એક, અથવા તો એક અક્ષર બેવડાતો હોય
કૃત્રિમ હોય અવાજ તો એ દ્વિરુક્ત બને। જ્યારે ટપ ટપ માથા ઉપર ટપ ટપ બોર પડ્યા, તો આ ટપ ટપ છે એ ટપ ટપ એ એક રવ, રવ એટલે અવાજ, જે શબ્દ અવાજ પેદા કરતો હોય એને કુદરતી હોય, પાછો કેવો હોય? કુદરતી હોય। તો આ ટપ ટપ છે એ કુદરતી છે, અને રવ અવાજ, ટપ ટપ એ અવાજ છે, રવ પેદા કરે છે, એટલે એ રવાનુકારી શબ્દ બનશે। આગળનું વાક્ય આપણે જોઈએ 4, નીચેના વાક્યમાંથી ક્રિયાપદ શોધીને તેનો કાળ લખો। તો કે હું વાર્તા વાંચું છું, તો આ વાંચું છું ને એ ક્રિયાપદ થાય વાંચવાનું, અને અત્યારે વાંચી એટલે વર્તમાનમાં વાક્ય છે। હું વાંચું છું, અત્યારે વાંચવાની ક્રિયા ચાલુ છે, તો વર્તમાન કાળ બનશે। પછી છે આગળનો 5મો પ્રશ્ન, 17 અક્ષરની કાવ્યકૃતિ કયા નામે ઓળખાય છે? 17 અક્ષર શેમાં હોય? તો કે હાઇકુમાં હોય મિત્રો। સોનેટ તો 14 પંક્તિની હોય, બરાબર, અને હાઇકુમાં 17 અક્ષર હોય, 5 એનું બંધારણ હોય, 5, 7 અને 5, તમે જાણતા હશો મિત્રો। બ, માગ્યા મુજબ જવાબ આપો। ચાલો આપણે જોઈએ। એમાં કીધું છે સાચી જોડણી ઓળખીને લખો, તો આ છેલ્લે જે ડૉક્ટર લખ્યું એ આપણી સાચી જોડણી બનશે। લીટી દોરેલ શબ્દનો સમાનાર્થી શબ્દ વાપરી વાક્ય ફરીથી લખો। તો જગમોહનદાસ શ્રીમંત હતા, તો શ્રીમંતની જગ્યાએ આપણે ધનવાન સમાનાર્થી શબ્દ મૂકી શકીએ અને વાક્ય બને જગમોહનદાસ ધનવાન હતા। આગળનો પ્રશ્ન આપણે જોઈ લઈએ। 3, લીટી દોરેલા શબ્દ સમૂહની જગ્યાએ એક શબ્દ વાપરી વાક્ય ફરીથી લખો। તો સામાન્ય માણસની બુદ્ધિથી ન સમજાય એવા ખૂણેથી આવી શરદીનું મોજું આપણો કબજો લઈ લે છે। તો અહીં આપણે 2 મૂકી શકીએ। સામાન્ય માણસની બુદ્ધિમાં ન સમજાય એને બુદ્ધિશાળી કહેવાય, અને અગમ્ય પણ કહેવાય। તો અગમ્ય એવા ખૂણેથી આવી શરદીનું મોજું આપણો કબજો લઈ લે, અથવા તો બુદ્ધિશાળી ખૂણેથી આવી શરદીનું મોજું આપણો કબજો લઈ લે। નીચેના વાક્યમાંથી કહેવત ઓળખી તેનો અર્થ લખો। એ તો કદી બનતું હશે, અને બીજું છે હરિભજ્યા વિના તે વૈકુંઠ મળતું હશે। તો આ હરિભજ્યા વિના તે કંઈ વૈકુંઠ મળતું હશે એ કહેવત કહેવાય કે હરિનું ભજન ન કરીએ તો સ્વર્ગમાં જઈ શકાય નહીં, ભક્તિ કર્યા વગર સ્વર્ગમાં ન જઈ શકાય, એવો એનો અર્થ થઈ છે। આગળનો રૂઢિપ્રયોગ, નીચેના વાક્યમાંથી રૂઢિપ્રયોગ ઓળખી તેનો અર્થ બતાવો। તો આમાં સોનાના પારણામાં ઝૂલી, આ રૂઢિપ્રયોગ છે। પ્રીતિ સોનાના પારણામાં ઝૂલી હતી, તો આનો અર્થ થશે પ્રીતિ ખૂબ જ ધનવાન અને ધનવાન હતી, એટલે જે ધન સંપત્તિ જેની પાસે વધારે હોય તે સોનાના પારણામાં ઝૂલ્યા છે એવું કહી શકાય। શબ્દકોશને ક્રમમાં ગોઠવો મિત્રો। તો મરઘી, ઈંડું અને પીલું, તો આમાં પહેલાં આવશે ઈંડું, બીજું આવશે પીલું, અને છેલ્લે આવશે મરઘી। પછી આપણે ગોઠવીએ દોરી, પતંગ અને ફિરકી। હવે આપણે આગળ વધીએ। કોઈ એક વિષય ઉપર 10-12 વાક્યમાં લીટી લખો। તો એમાં પુસ્તકો વાંચવા મને ગમે છે, કારણ કે, તો તમને શા માટે પુસ્તકો વાંચવા ગમે છે, કયા પુસ્તકો વાંચવા ગમે છે, એની પ્રસ્તાવના લખીને તમને પુસ્તકો ગમવાના કારણ અને શા માટે ગમે છે એ પણ તમે 10થી 12 વાક્યમાં લખી શકો। યોગ્ય અંતરે ફકરા પાડવા જરૂરી છે। મારા પ્રિય શિક્ષક, તમને અહીંયા તમારા ગમતા શિક્ષક। તો અને આગળનું છે મેં ઉજવેલી ઉત્તરાયણ, મકર સંક્રાંતિ વિશે તમારે, અને મારું વેકેશન, તમે વેકેશનમાં શું કરો છો, કેવું લખવાનું તમારું વાંચવાનું હોય છે, તમે ક્યાં ફરવા જાઓ છો એના વિશે। અને છેલ્લે બ, સુદામા દીઠા કૃષ્ણ દેવ રે કાવ્યને વાર્તા સ્વરૂપે લખો। મિત્રો તમે આ સુદામાવાળું કાવ્ય ભણી ચૂક્યા છો, તો એને વાર્તા સ્વરૂપે લખવાની તમારે કોશિશ કરવાની, કે કૃષ્ણ અને સુદામા બાળપણમાં મિત્ર હતા, અને જ્યારે કૃષ્ણ ભગવાન નગરીના રાજા બની ચૂક્યા ત્યારે સુદામા એમને મળવા માટે જાય ત્યારે 8 પટરાણી કૃષ્ણ ભગવાનની આજુબાજુમાં ગોઠવાયેલી હોય છે, એમની જુદી જુદી સેવા કરી રહી હોય છે, કોક યક્ષદમનો લેપ લગાડે છે, કોક એમને પાન બીડા ખવડાવે છે, બીજી પણ 16,000 રાણીઓ નાચી રહી છે। આમ એની વાર્તા સ્વરૂપે તમારે લખતું જવાનું। જો વિદ્યાર્થી મિત્રો તમને અમારું આ પેપર સોલ્યુશન ગમ્યું હોય તો અમારી ચેનલને લાઇક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ તો જરૂરથી કરજો, જેથી કરીને તમને અમારા અવનવા વિડીયો મળતા રહે। આભાર।